અને હું મારી રીતે સીવું. મેં હજી સુધી મારા ઠાકોરજીના વસ્ત્ર કોઈ, એટલે આજે તમે કીધું કાંઈ વાંધો નથી, પણ મારા ઠાકોરજી વધારાના નથી. મારા ઠાકોરજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એટલે તમારે કામનું નથી ને, મારા ઠાકોરજી માટે નકામું જ છે. પછી એ કપડું એને કામવાળીને દીધું કે લ્યો તમારે કાંઈ કોઈને કામ ન આવ્યું એવું કપડું તમારે તમારા ઠાકોરજીને વસ્ત્ર કરાવવું હતું. જે સાક્ષાત નથી સમજતા એને આવા વિચાર આવે. બાકી સાક્ષાત સમજે. આજે આકાશ એમ કે હાલ પપ્પાનો બર્થડે છે, આપણે સરસ જબ્બો લેંગણ કાપડ અથવા શર્ટ પેન્ટ લઈ આવીએ. પપ્પાને કેવું નથી તો અમે ગમે એવી દુકાને જઈએ. હું કહું ભાઈ ક્યાંક બ્રાન્ડેડ લેજો, તાર પપ્પા આવું જ પહેરે છે ને આ જ ફાવશે, બીજું નહીં ફાવે. હા મમ્મી ત્યાં જ લઉં છું, મને ખબર છે. તો આપણા ઘરવાળા કે આપણા દીકરા માટે આપણે ઉત્તમ લાવતા હોઈએ બ્રાન્ડેડ, તો આપણા પ્રભુને આવું. પ્રભુને સાક્ષાત સમજીએ છીએ. ઓલા એક જણ ઠંડાઈ બનાવતા હતા, એટલે અંદર બધું કાજુ ને બદામ ને દ્રાક્ષ ને ઇલાયચી ઠંડક બધી. એટલે ઓલા વૈષ્ણવ પૂછવો એવા એ કે તમારે કામવાળો આજે આવે તો રોકડીમાં કરી દઈએ તો સારું, મારે બહુ ટાઈમમાં છે ને કામવાળો સવારમાં ફોન કર્યો પણ ઉપાડતો નથી. વૈષ્ણવ હતા અને ઓલું ક્રશ કરે એટલે પૂછ્યું શું ક્રશ કરો છો? ઓલા બેનની 1% ઈચ્છા નહોતી કહેવાની, પણ વૈષ્ણવ હતા, પાડોશી હતા, એટલે ના છૂટકે કે ઠંડાઈ. એ કે લે ઠંડાઈ આવે ને અમારી કરી નાખો ને તમારી હારવાર થોડી. ઓલા બેને તો રાજી થઈને કરી. એમણે 15-20 દી ચાલે એટલી બનાવી દીધી અને દીધી. એટલે પહેલા દિવસે પલાળીને ઠાકોરજીને ધરી અંદર બધું નાખ્યું હતું, પધરાયું હતું, એટલી સરસ. એટલે એના વરે કીધું કે આ તને ઠંડાઈ આટલી સરસ બનાવતા આવડે છે, ખબરેય નહીં. દર વખતે તો આપણે શ્રીનાથજીથી લાવીએ છીએ, આ વખતે કોઈ ગયું હતું કે તે બનાવી? એ કે ના રે ના, બાજુના ઓલા વિભાબેન બનાવતા હતા તો આપણો મેળ પડી ગયો. એ વળી નોકરનું પૂછવા ગઈ એટલે આ વખતે આપણે ઠંડાઈ તો બારોબાર થઈ. આ પ્રભુ માટેનો પ્રેમ નથી. તમે ને હું નસીબદાર છીએ કે દુનિયામાં આટલા બધા વૈષ્ણવો બિરાજે છે, એમાં આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. બ્રહ્માજીને ઓલું અધરામૃત જોતું હતું, બધા આ વાર્તા જાણે છે. ઠાકોરજીએ ન જ આપ્યું તો ન જ આપ્યું. બ્રહ્માજીએ વિચાર કર્યો, એ કે આ પ્રભુ રોજ છાક આરોગે અને હાથ ખાસા કરવા યમુનાજીમાં આવે છે, માછલું બની જાઓ તો આમ અરોગે પ્રભુ, તો અધરામૃતવાળા હાથ થાય ને એ હસ ખાસા કરવા આવે તો મને એમાંથી ને માછલા તરીકે અધરામૃત મળી જાય. ઠાકોરજી કે ઓહો બ્રહ્મા આવ્યો છે એ કે માછલું બનીને જેવા યમુના કિનારે આવ્યા ને હા એ કે હાલો હાલો આજે આ ફેટાથી ને હાથ ધોઈ નાખો, ખાસા કરી નાખો, લૂછી નાખો. આજે આપણે હાથ નથી ધોવા. જુઓ દીધું ના દીધું તો શું આપણે એવું માનીએ છીએ કે આપણા ઘરે મૂર્તિ પધરાવી દીધી છે? વલ્લભે ના, આપણા ઘરે સાક્ષાત પુષ્ટ કરીને પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા છે અને એની અનુભૂતિ પણ કરાવે છે. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. આપણે જો 30 વર્ષ પહેલાં પધરાવ્યા ને ત્યારે આવો ભાવ નહોતો,
આપણે એવું જ માનતા હતા કે અડધો કલાકમાં લે દેવ ચોખા મેલ મારો છેડો. 7:30 જવાનું હોય એટલે આમ ઓલા કહેવાય ને હાય સુઈશ. આજે માળા ધરાવી હોય ને એ વળી ન કરું, એ અઠવાડિયું રવા દઉં. બુદ્ધિ નહીં કે ઠાકોરજીને રાતના વાગે માળાજી રવા ન દેવાય. ખાલી કુંડલ ને એ જ હોય, કંઠેસરી ને તિલક, હાથના કડા ને પગના, એના સિવાય કાંઈ ન રખાય. ઠાકોરજીને રાતના શ્રમ પડે. બીજો રવિવાર આવે ને એટલે બીજી માળા ધરવાની, ઓલી વળી કરી દેવાની. પણ ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે છે. ઠાકોરજી અદ્ભુત રાય છે. ત્યાં મારી બા આવી ઠાકોરજી પધરાવીને. અહીંયા આપણે આકાશગંગામાં કથા યાદ છે ને, શોભાયાત્રા ને બધું નીકળું. એટલે મને કે લાવ એ કે હું શ્રૃંગાર કરું, તું સામગ્રી કર, કારણ તાર રસોડામાં બેબી મને કાંઈ હળ નહીં પડે. એટલે મેં કીધું ના ના, હું મારા ઠાકોરજીને હું કરું ને તારા ઠાકોરજીને તું કર. મને કે ના ના લાવ ને, નાની કરે ને ગમે તું તાર જા. એટલે એણે તો જગાવ્યા અને રવિવાર હતો. અહીંયા આવો એ બોતડી, અહીંયા આવો અહીંયા આવો અહીંયા. આ શું કર્યું તે? મેં ધીમે બોલ. આજે એ ઘરે જ મેં કીધું પ્રેસ બંધ છે, રવિવાર શું છે? મને કે આ માળા વળી કરતાં ભૂલી ગઈ. મેં તો ભૂલી નથી ગઈ, હું અઠવાડિયે બદલાવું છું. મારે ઓફિસ હોય ને, આજે રવિવાર હોય ને એટલે બરાબર મેં કીધું શ્રૃંગાર એ કરું ને માળા એ બદલાવું ને વસ્ત્ર ને મેચિંગ ને આજે કરું. બાકી મેં કીધું સોમથી શનિ તો મને કે તું એક રોજ એની સાડી પહેરીને જાસ, તું રાતના એ કે આ માળા જે પહેરીને હોઈ જાસ. મેં કીધું ના, મન તો વાગે, મને આવડી દીધી. તો ઠાકોરજી તો બેબી ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એમના માળાજીનો શ્રમ ન પડે બેટા. એમ ધીમે ધીમે ભગવદીઓનો સંગ મેળતો ગયો, એમ ઠાકોરજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે એની પ્રતીતિ. અત્યારે હવે કોઈ કહે તો આપણે કહી ના ભાઈ ના, આપણે વાત જ ન કરાય ઠાકોરજીને. મને ઓલા સવિતાબાઈ શીખવાડ્યું, ત્યારે લેન્ડલાઇન હતા. નવા નવા ઠાકોરજી પધરાવ્યો ને એટલે આમ આમને બહુ ગમે કોઈને કેવું એમાં ઠાકોરજી બિરાજે છે, એમ કે મેં ઠાકોરજી પધરાવ્યા, આમ વટ પાડીએ. તો એ સવિતાબાઈએ એ જ કીધું. ઓલો ફોન આવ્યો અને એ કીર્તન ગાતા હતા. કયું કીર્તન એ મને આજની તારીખમાં યાદ છે. વેથી ન કરત વિહાર કદંબવન, વેથી ન કરત વિહાર. એટલે ફોન આવ્યો, લૌકિક હતો. એટલે મેં કીધું અત્યારે નહીં, અત્યારે હું ઠાકોરજીના શ્રૃંગાર કરું છું. ના, વડા કરતી હતી. મેં કીધું વડા કરું પછી તમને ફોન કરું. અને મારા પર બગડ્યા. શું કહેતી હતી કે ફોનમાં? મેં કીધું મને કે આ બધા તમે લોકો છે ને નાની સાન કોઈ વાતમાં સમજતા જ નથી. પણ મેં કીધું શું થયું એ તો કયો. એ કે આપણા છોકરાને આપણે પેટ ભરાવતા હોઈએ અને કોઈનો ફોન આવે તો આપણે એમ કહીએ છીએ એને પેટ ભરાવું છું. તો આપણા ઠાકોરજીનું નામ લેવાય જ નહીં. સેવા કરું છું કે શિંગાર કરું છું કે ભોગ ધરાવું છું, તુલસીજી હાથમાં છે, બોલાય જ ને બેટા. તે દીની ઘડીને આજનો દિવસ એ સમજણ પડી ગઈ. પછી એને ફોન આવ્યો ને તો એણે એવું જ કીધું, હું હિન્દુ ભેગી બીપી મપાવા જાઉં છું. મેં કીધું હે
મને હજી આપણામાં સમજણ ઓછી, એણે સમજણ પાડે. મેં કીધું બા તમને બીપી વધી ગયું એવું લાગે છે, તો તમને સ્કૂટર ઉપર નહીં ફાવે, ગાડી કાઢો. મને કે બોતડી કાંઈ નથી થયું. તને સમજાયું ને કે ક્યાંય ઠાકોરજીનું નામ ન દેવાય. આપણે કહેવાય જ નહીં કે હું સેવામાં છું. સેવા તો બાપ બેટે કર ગયે. ગોકુળના જેમ કહેતા હોય કે સેવા બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે, તો હું ને તું, મેં તમે તો ઠીક, પણ હું. ત્યારે જે આપણે 2-3 મહિનામાં લાગ, 1-1.5 મહિનો મિશ્રી ધરતા હતા. પછી ન ફીકું થયું કે ના દૂધ ઘર સીધી મારવાલા એ સકડી જ આરોગવામાં. અને અદ્ભુત રહે એવી લીલા કરી કે એ ક્યારે આરોગવા માંડી એ ખબર જ ન પડવા દીધી. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હે. તો ભગવદીઓનો સંગ મળે ને, જો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. ભગવાન એમ કે લે હું ભગવાન છું, તું આમ કર. ભગવદીઓ જ આપણને સમજાવે. એક નાની વાત, એક શેઠ હતા. શેઠાણી જેટલી જગ્યાએ સત્સંગ હોય, કથા હોય, કીર્તન હોય, બધે જાય. એ જમાનામાં પેલા બધા કામવાળા ન રાખતા, બધા હાથે જ કામ, પાણી ભરવાય જાય, નદીએ જાય ને પેલા ગારે કરે ને, ચૂલા ઉપર રસોઈ કરે ને, ફૂલે હાથે વીણે ને, માળા જે કરે ને, દળે ખરા ને. પણ આ શેઠ તો નગર શેઠ હતા. અને શેઠાણીનો તો ઠાકોરજી ઘરે બિરાજે. શેઠાણી ભલા, એના ઠાકોરજી ભલા, અને એનો સત્સંગ ભલો. શેઠાણી ઘણી વાર કે બ્રહ્મ સંબંધી છો, પ્રભુ ઘરમાં બિરાજે છે, કોક દી તો દર્શન કરવા આવતા હો. મેં તને ના પાડી? તને હું કહું છું કોક દી પેઢી ઉપર આવતી હો તો? આ બધી મજૂરી કરીને આ ભેગું કર્યું ને, ત્યારે આ પોળા થઈને ફરો છો તાના માના જ, નહીં ત્યાં છાનાવાના થઈ જાય. શેઠાડી કે હવારના પોરમાં ક્યાં વતાવ્યા. પછી પ્રસાદ લેવા આવે પેઢી ઉપરથી, એટલે શેઠાણી કે આજે ધનજીભાઈને ત્યાં કથા મહારાજને બેસાડી છે, એટલે 7 દિવસ ત્યાં જવાની છે. તમે સાંજે આવશો એ પહેલાં હું આવી જઈશ. હવે નગર શેઠના ઘરે તો કામવાળાય હોય, રસોઈયાય હોય, એટલે શેઠ એમ કે હું આવું ત્યાર પહેલાં તમે આવી જાજો, કારણ કે તમારા વિના મને જમવાની, પ્રસાદ લેવાની મજા ના આવે. હવે એકવાર એવી કથામાં રસ પડ્યો, એટલે એણે એના વરને શેઠને કહ્યું, એ કે મેં તમને કોઈ દી આગ્રહ નથી કર્યો, કોઈ દી પરાણે આવવાનું એ નથી કહ્યું, હું મારી રીતે કરું, પણ આજની કથા એવી છે, આજે પૂર્ણાહુતિ છે, છેલ્લો કલાક આવો. શેઠાણીએ આમ નાભીમાંથી બોલ્યા, હૃદયથી બોલ્યા. શેઠ કે સારું, આજ પેઢીથી કલાક વહેલો નીકળી જાય છે, પણ પછી ટેવ ન પાડી દેતી, મારી પાસે ટાઈમ નહીં. તાર તો કામ નહીં હોતું, નવરી છો તો બધા ધંધા કરે, મારી પાસે ટાઈમ છે. શેઠાણી કે એકવાર આમનો મેળ પડી ગયો ને, તો જેવી નિષ્ઠા કમાવામાં છે ને, એવી ઠાકોરજીમ થઈ જાય. હવે શેઠ તો આવ્યા, 2 શબ્દો સાંભળ્યા નહીં. આરતી થતી હતી એટલે શેઠાણી આવ્યા, હાલો. એ કે ના મારે આગળ નથી આવવું. એ કે કાં? એ કે તું બધાય ન ઓળખતું ભોળી છે, મને જુએ ને એટલે એમ કે આ મનોરથ કરાવો, આટલા પૈસા લખાવો, અહીંયા દાન કરો, આટલી અહીંયા ગૌ ઓલામાં ગૌદાન કરો. એ કે આ મારા એવા નથી હો. એ કે કોઈને એવું કાંઈ કે, એ કે કોઈ ન કહે,
આપણે કોણ છીએ? નગર શેઠ. ઓલે કે મારા હમ આજ મારું માન રાખો. શેઠ કે આજ પાછા મારે 5-25 હજારની પણ. કે હું એમ કહી જ દઈશ કે ભાઈ અમે આ બધા નહીં માનતા, અમે ગુપ્ત દાનમાં માનીએ છીએ. ઓલા ચોક જેવું, ઓલા ગૌશાળાવાળા આવ્યા કે શેઠ શરૂઆત તમારાથી કરી છે. એ કે પણ હું ગુપ્ત દાનમાં માનું છું. એ કે તો આ પેટી લઈ આવ્યા છે, ગુપ્ત દાન પધરાવો. શેઠે ચેક લખી દીધો. એ કે લ્યો આંકડો તમારો, જે તમારે લખવું હોય. ઓલા એ તો 51,000 લખ્યા. શેઠ કે કાંઈ વાંધો નહીં. ચેક લઈ ગયા. ચેક પાછો આવ્યો. એ કે આમાં સાઈન નથી. પાછા આવ્યા. શેઠ આમાં સાઈન ભૂલી ગયા હતા. એ કે ભૂલી નથી ગયો, હું તો ગુપ્ત દાનમાં માનું છું. એમાં આ શેઠ મનમાં સમજી ગયા કે મને મહારાજ પાસે ગયા, મહારાજે હાથમાં જ કાંઈક સંકલ્પ કરો. શેઠાણી આમ જોઈને હું કહેતો હતો ને હું. મહારાજ કે સાહેબ શેઠ દક્ષિણાની વાત નથી, કોઈ ગૌદાનની કે બ્રાહ્મણ દાનની વાત નથી. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તમે એક નિયમ લ્યો. શેઠ કે આ મને એવી લઈ આવી ખોટી ને આ ત્યાં, પણ આમ બધાય ઊભા હતા. શેઠ આવ્યા. સંકલ્પ કર્યો. એ કે કર્યો ને કે આ. એટલે શેઠે પાવલી મૂકી. શેઠાણી હે તું બેસ છાનમાં નહીં. એટલે મહારાજે કીધું હું નથી લેતો કથા વાંચવાના પૈસા. ભાગવતના પૈસા વાંચવાના લઈએ ને તો ભગવાનને વેચા બરાબર કહેવાય. આ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે.